મિત્તલ, એ મિત્તલ, કેમ સૂઈ ગઈ છે આંખો બંધ કરીને? ફરવા નીકળી છે તો જો આજુબાજુ કેવું સરસ છો. ટ્રાવેલિંગને એન્જોય કરવાનો, આજુબાજુ જોવાની ઈચ્છા થાય છે, પણ જેવી આંખો ખોલું છું ને એવું લાગે છે કે જાણે બધું ગોળ ગોળ ફરી રહ્યું છે, અને સાથે એવું લાગે છે કે હમણાં વોમિટ થઈ જશે, એટલે આંખો બંધ કરીને પડી રહું છું. હા, તને મોશન સિકનેસનો પ્રોબ્લેમ છે નહીં? હા, તને તો ખબર જ છે કે નાનપણથી મને મોશન સિકનેસનો પ્રોબ્લેમ છે, પણ કારમાં કે બસ કે ટ્રેનમાં તો વોમિટ થાય જ છે, પણ હવે તો ઘરે ગયા પછી પણ મને જાણે એવું લાગે છે કે બધું ગોળ ગોળ ફરે છે. સાથે સાથે મારો મૂડ નથી રહેતો, કોઈની સાથે મને વાત કરવાની ઈચ્છા પણ નથી થતી. તો આપણે દર વખતે નીકળતા ત્યારે તું મોશન સિકનેસની વોમિટની ટેબ્લેટ લઈને નીકળતી ને, તો આ વખતે કેમ નથી લીધી? હા, પણ હવે શું થાય છે કે હું ટેબ્લેટ લઉં છું ને, તો ટેબ્લેટ લીધા પછી મને એવું લાગે છે કે જાણે હું ગેનમાં છું, અને ટેબ્લેટ લીધા પછી એ મોટા ભાગે વોમિટ થઈ જાય છે, એટલે મેં હવે ટેબ્લેટ લેવાની બંધ કરી છે. મને લાગે છે કે ટ્રાવેલિંગ મારા નસીબમાં જ નથી. એમ થાય છે કે હું તો હેરાન થઉં છું, પણ સાથે સાથે ઘરના બીજા મેમ્બર પણ હેરાન થાય છે. હું ટ્રાવેલિંગને એન્જોય નથી કરી શકતી, અને એ લોકો પણ ટ્રાવેલિંગને મારી સાથે એન્જોય નથી કરી શકતા. એટલે આ હવે મારી છેલ્લી ટ્રીપ. મારે હવે ક્યાંય ફરવા જવું નથી, અને હવે તો પ્લેનમાં ટ્રાવેલ કરું છું ને, તો પ્લેનમાંય વોમિટિંગ થાય છે. શું તમે, તમારા ફેમિલી મેમ્બર્સ, તમારા ફ્રેન્ડ્સ પણ મોશન સિકનેસથી પરેશાન છો? મોશન સિકનેસ લાગે છે બહુ સામાન્ય સમસ્યા, પણ એ અતિ મુશ્કેલ સમસ્યા પણ છે. મોશન સિકનેસના કારણે તમને તમારી ટ્રીપ કેન્સલ કરવી પડે છે. તો હવે મોશન સિકનેસથી ગભરાવાની તમારે જરાય જરૂર નથી. તમે હોમિયોપેથીની હેલ્પ લઈને તમારી મોશન સિકનેસમાંથી કાયમી છુટકારો મેળવી શકો છો. જો તમે ભૂખ્યા પેટે ટ્રાવેલિંગ કરતા હોય, સાથે તમને પેટમાં ગરબડ હોય અને તમને વોમિટિંગ થાય, તો તમે પેટ્રોલિયમ લઈ શકો છો. જો તમે ખૂબ જ થાકેલા હોય અને તમારે કાર, બસ કે ટ્રેનમાં ટ્રાવેલિંગ કરવાનું થાય, અને સાથે વોમિટિંગની સાથે તમને સ્ટૂલ પાસ કરવા જવાની ઈચ્છા થાય, તો તમે કોક્યુલસ લઈ શકો છો. જો તમે ટ્રેન, બસ કે બોટમાં ટ્રાવેલિંગ કરો છો અને સાથે તમને ખૂબ જ ગભરામણ થાય છે, ચક્કર આવતા હોય એવું લાગે છે, ખૂબ પરસેવો વળે છે અને વારંવાર વોમિટિંગ થાય છે, એટલે કે 4 કે 5 કલાકનું ટ્રાવેલિંગ હોય તો તમને 6 કે 7 વખત વોમિટિંગ થાય છે, તો એવી કન્ડિશનમાં તમે ટેબેકમ લઈ શકો છો. ટ્રાવેલિંગ દરમિયાન તમારું માથું ભારે લાગે છે, તમને કોઈની સાથે વાત કરવાની ઈચ્છા નથી થતી, તમને એવું થાય છે કે હમણાં વોમિટિંગ થઈ જશે, પણ વોમિટિંગ થતી નથી. તમને લાગે છે કે વોમિટિંગ થાય તો વધારે સારું લાગે, પણ વોમિટિંગ થવાનું નામ લેતી નથી, તો તમે નક્સવોમિકા લઈ શકો છો. તમે પ્લેનમાં ટ્રાવેલ કરતા હોય અને તમને ખૂબ જ ગભરામણ થતી હોય, ખૂબ જ પરસેવો વળતો હોય, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, તો એવી કન્ડિશનમાં તમે બેલાડોના લઈ શકો છો. હવે વાત કરીએ કે આ બધી મેડિસિન લેવી કઈ રીતે. તો આ બધી જ મેડિસિન લોઅર પોટેન્સીમાં ટ્રાવેલિંગના 2 કલાક પહેલાં 4 ગોળી લઈ શકાય, અને જો નીડ હોય તો ટ્રાવેલિંગ દરમિયાન પણ 2-2 કલાકના અંતરે તમે 4 ગોળી લઈ શકો છો. તો આવી રીતે હોમિયોપેથી સાથે તમે તમારું ટ્રાવેલિંગ ખૂબ સરસ રીતે એન્જોય કરી શકો છો. હોમિયોપેથી ઓન, મોશન સિકનેસ ગોન. હવે આજની ક્લિનિકલ ટિપ્સ. Children crying during takeoff and landing of the plane, medicine is Borax. ઘણીવાર તમે ટ્રેનમાં ટ્રાવેલ કરતા હોય ને, તો તમે જોયું હશે કે આજુબાજુની સીટ ઉપર જો નાનો બાળક હોય, તો એ જ્યારે પ્લેન ટેકઓફ કરે ને અને લેન્ડિંગ કરે ત્યારે રડા રોડ કરી મૂકે, અને ઘણીવાર તો અડધો કલાક સુધી શાંત ના થાય. તો એવી કન્ડિશનમાં તમે બોરેક્સ આપી શકો છો.